અમદાવાદમાં લાયસન્સ મેળવવા માંગતા લોકો છેતરાયા છે। ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતા અરજદારો એજન્ટો ટાર્ગેટ કરી રહ્યા છે। ફેલ થનારા અરજદારો પાસેથી 8,000 રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાઈ છે। પાક્કું લાયસન્સ આપવાનું કહીને એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા હોવાની 5 ફરિયાદ દાખલ થઈ છે। આરટીઓ ગેટની બહાર બેસીને જ એજન્ટ છેતરપિંડી કરતા હોવાનો આરોપ લગાવાયો છે। એટલે કે બહાર ગેટની બહાર એક્ટિવા વાળા ઉભા રહે છે અને એ લોકો પૂછે છે કે ભાઈ તમે ફેલ થયા છો તો કે અમે પાસ કરાવી દઈએ, 6,000 રૂપિયા આપો તો તમને પાસ કરાવી દઈએ, એવી વાત કરે છે। એ લોકોના એજન્ટો બહાર ફરતા જ હોય છે આરટીઓના। હા, એ લોકો કહે છે સેટિંગ છે, તમને વગર પેલા એ કરાવી આપીએ। અધિકારી એવું કહે છે કોઈ સેટિંગ નથી અને લગભગ 5 થી 7 લોકોના આ રીતે પૈસા લઈને લૂંટ છે। ના, ઘણા લોકોના લઈ લે, ઘણા લોકોના। હા, તો તમે શું જવાબ આપ્યો છો? મેં તો ના જ પાડી હતી। મેં કીધું ભાઈ ના, અમે તો ફરતી ટ્રાય આપશું, બાકી પૈસા 6,000 રૂપિયા નહીં આપીએ। આરટીઓ અમદાવાદ કચેરી ખાતે જે ટેસ્ટ ટ્રેક આવેલો છે તેમાં ટેસ્ટ આપ્યા બાદ જે પણ અરજદાર કચેરીમાંથી બહાર નીકળે છે પોતાનું વાહન લઈને, ત્યારે કચેરીની બહાર આવા અમુક ઇસમો છે જેમના દ્વારા એક ટોળકી છે, એમના દ્વારા આવી રીતના જે બી લોકો ફેલ થયેલા હોય ટેસ્ટ ટ્રેક પર એમને કોઈક રીતે વાતોમાં ભોળવી અને એમને પાસ કરાવવાની વાતો કરાવી એમની પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવવાની કામગીરી અમારે ધ્યાન પર આવેલી હતી, જે અંતર્ગત કચેરી દ્વારા હાલમાં 2 ઇસમ વિરુદ્ધ આ રીતના પકડી અને રાણી પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગ બદલ એફઆઈઆર કરવામાં આવેલી છે।